છેલ્લા એક માસથી આકરા રોઝા રાખ્યા બાદ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેરના ઈદગાહ મેદાન ખાતે પરંપરા મુજબ સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી। છેલ્લા એક માસથી મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસમાં શ્રદ્ધાપૂર્વક રોઝા રાખવામાં આવ્યા હતા। રમઝાન માસના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ સમાજના નાના બાળકો પણ એકથી વધુ આકરા રોઝા રાખીને ઇબાદત કરી હતી। છેલ્લા એક માસથી ચાલી રહેલા પવિત્ર રમઝાન માસના અંતિમ દિવસે એટલે કે મોડી રાતથી ઈદની ઉજવણી શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારમાં શરૂ થઈ ગઈ હતી। મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદથી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, ત્યારે મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। રમઝાન ઈદની ઉજવણીને લઈને શહેરના મુસ્લિમ વિસ્તારમાં મોડી રાતે ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી। મુસ્લિમ સમાજ દ્વારા પોતાના મકાનો તેમજ મસ્જિદોને શણગારી દેવામાં આવી હતી। આજે રમઝાન ઈદથી શરૂ થતા નવા વર્ષને પગલે પરંપરા મુજબ ઈદગાહ મેદાન ખાતે સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દેશમાં શાંતિ સ્થપાઈ રહે તેવી દુઆ કરી હતી। આ કાર્યક્રમમાં વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, પૂર્વ વિપક્ષી નેતા અને ચૂંટણી સંયોજક ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। આ ઉપરાંત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદોમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી અને દેશમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ રહે તેવી દુઆ કરવામાં આવી હતી। તે બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। હું વડોદરા શહેર ખતીબ આજે હર્ષ ઉલ્લાસથી ઈદગાહમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી છે। ઇબાદતમાં મશગુલ થઈને સમગ્ર મુસ્લિમ સમુદાયે રમઝાન માસની પુન્નતિને આરે જે બક્ષિસ રૂપે જે નમાઝ અદા કરવાનો અને અદા કરવા માટેનું બક્ષિસ આપવામાં આવેલી છે। અલ્લાહ તાલા પાસે હું શુક્રિયા અદા કરું છું કે 2 રકાત નમાઝ અદા કરવામાં આવી, એના માટે હું અલ્લાહ તાલાનો શુક્ર અદા કરું છું તથા સાથે સાથે સમગ્ર મુસ્લિમ સમુદાયનો હું આભાર વ્યક્ત કરું છું કે બહોળા સમયમાં બહોળા સમાજમાં લોકોએ અહીં આવી અને એકબીજાને ઈદ મુબારકની આપ-લે કરી અને ઈદની ખુશાલી વ્યક્ત કરી છે। એના માટે હું સમગ્ર વડોદરા શહેરના મુસ્લિમોને હું આભાર વ્યક્ત કરું છું અને ઈદ મુબારક પાઠવું છું। સાથે સાથે વડોદરા શહેરની સંસ્કારી નગરી તરીકે ગણાય છે। આ વખત આપણે વડોદરા શહેરની ઈદને સિમ્પલ એટલે સાદગીપૂર્વક નિભાવીએ અને એક મેસેજ આપીએ કે ફુજુલ ખર્ચીનો અત્યારનો સમય નથી અને વડોદરા બીજું વિશેષ હું આભાર વ્યક્ત કરું છું કોર્પોરેશન તરફથી જે સફાઈની ટીમ છે, કોર્પોરેશનને તમામ જે સેવા સદનના તમામ વહીવટકર્તાઓ તેમજ અધિકારીઓએ અને કમિશનરથી લઈને પદ અધિકારીઓએ મને સાથ સહકાર આપીને આજે ઈદગાહમાં જે 4 ચાંદ લગાડી આપ્યા છે એના માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર અને એમની ટીમ અને ખાસ વાડી પોલીસ સ્ટેશન તરફથી જે સાથ સહકાર મળ્યો છે એમનો હું આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે ફાયર બ્રિગેડ તરફથી જે સેવા આપવામાં આવી છે એનો બી હું આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે વડોદરા શહેરમાં અમન અને સુખાકારી અને શાંતિ જળવાઈ રહે એવી હું આશા વ્યક્ત કરું છું, અપીલ કરું છું વડોદરા શહેરના મુસલમાનોને અને મુસ્લિમ સમુદાય સાથે સાથે નગરજનોને હું ફરીથી એક વખત ઈદ મુબારક પાઠવું છું।